નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાથી મળી રહ્યા છે. ટુકવાડા સાબરમાની ખાતે 3 દિવસ ભોવાડા ઉત્સવ આદિવાસી પરંપરાથી ચાલતી આવેલી સંસ્કૃતિના કાર્યક્રમનું ભવ્ય ઉજવણી કરવામાં આવી. અહીં 3 દિવસીય ભોવાડા નૃત્ય મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન ટુકવાડા ગામના જાગૃત આગેવાનો ગુનાભાઈ કાનાત તેમજ સાબરમાની ફળિયાના આગેવાન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક યુગમાં આપણી લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. 3 દિવસ સુધી રાત્રિના સમયે આદિવાસી સમાજના વડીલો અને કલાકારો ઢોલકી, ટુનટુનું, થાળી, પીપોડી, સાંગળ, કાહડી, તારપા અને માદળ જેવા પરંપરાગત વાજિંત્રોના પવિત્ર તાલે અલગ અલગ પવિત્ર દેવી દેવતાઓના પાત્ર મુજબ પહેરવેશ ધારણ કરી મશાલના અજવાળે સંગીતના તાલે ગુંજારવ સાથે પરંપરાગત મુખવટાધારી નૃત્યકારોએ ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા. મશાલના અજવાળે રમાયેલા ઐતિહાસિક નૃત્યને નિહાળવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી. ગામ ટુકવાડા સાવરમાન ફળિયા. આ ભોવાડા એટલે શું ને ભોવાડા કરવાથી શું ફાયદો થાય? આ સાહેબ ફાયદો તો રોગ હોવા કઈ સંકટ હોવી દૂર થાય. બધે ગામમાં સારી રીતે રહે. આ ભોવાડા કેટલા દિવસમાં કરવામાં આવે? જે 3 દિવસ.